ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમાં બે મોટા આંચકા લાગ્યા છે અને ઓડીઆઈની ટીમમાં હિસ્સો રહેવાળા દીપક સહેરે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ટેસ્ટમાં ટીમમાં સામેલ મોહમ્મદ શમી ઈજા કારણે ટીમ બહાર છે અને દીપક સહેરે મેડિકલમાં પ્રોબ્લેમ કારણે ઓડીઆઈની સિરીઝમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને પસંદગી સમિતિએ તેના સ્થાને આકાશદીપની પસંદગી કરી છે અને દેશમાં વિદેશી પહેલાથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેનું રમવું તેની ફિટનેસ અને નિર્ભર રહે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં બીસીસીઆઈ અને બંને બોલરો વચ્ચે મોહિત શેર કરી લી છે અને આ પહેલા દીપક સહેરે પહેલા આફ્રિકા સામે રમાયેલા T20 સિરીઝમાં ભારતીય ટીમનો ભોગ હતો પરંતુ કોઈ મેચ રમી ન હતી અને તેમની ટીમ ઇન્ડિયા સાથે આફ્રિકાના આવ્યો ન હતો. આ તેમણે 17 ડિસેમ્બર શરૂઆત થનારી 3 મેચના વનડેના શ્રેણીમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અંગે બીસીસીઆઈએ કહ્યું કે મેડિકલ ટીમ શમી ફિટ ચેક કરી હતી અને જેમાં 26 ડિસેમ્બર શરૂઆત થનારી 2 મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને ભારતની આ ટીમના દીપક સહેરે બહાર ઓડીઆઈની ટીમનો અપડેટ કરવા ઋતુરાજ ગાયકવાડ, શાહિદ દીપલ, રજત પાટીદાર, ચિંકુ રહીમ, સૈયદ અય્યર ક્રિકેટ રાહુલ અને વિકેટ સંજુ સેમસંગ વિકેટ પટેલ, વૈશિંગ સુંદર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, આવેશ કુમાર, હર્ષિત પટેલ, દીપ સિવાય બીસીસીઆઈએ 17 ડિસેમ્બર રમનાર પ્રથમ બેટ્સમેન સહેરે ટેસ્ટ શ્રેણીમાં તૈયાર માટે ટેસ્ટ સામે આવે છે. ત્રીજી વનડેમાં ભારતનો ભાગ નહીં હોય અને ઇન્ટરનેશનલ હોઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.